નમસ્કાર મિત્રો, કચ્છ કલાપી ન્યૂઝની ટીમ આજે નખત્રાણા તાલુકાના મુખ્ય મથક એવા પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામે આવ્યા છીએ। આપણે ભાઈનો પરિચય લેશું અને આગળની વાત કરશું। આપનો પરિચય? મારું નામ રાજેશ મામુભાઈ આયર છે। હું અત્યારે નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છું અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે અમારી જિલ્લા પંચાયતના તેમજ એની અંદર આવતી તાલુકા પંચાયત નિરોણા, વંક અને બીબર સીટનો આજે લોકસંપર્ક કાર્યક્રમની અમે શરૂઆત પાલનપુરથી કરી છે। વિવિધ બધા અલગ અલગ ગામડાઓ છે એનામાં અમે આજે લોકસંપર્ક કરી અને પછી અમારા પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। અમને આ વિસ્તારની જે મુશ્કેલીઓ છે એનાથી અમે વાફેક છીએ। કેટલાય ટાઈમથી ભ્રષ્ટ ભાજપની સરકારમાં કોઈ કામો થઈ રહ્યા નથી। ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ છે, વીજ લાઇનની તકલીફો છે, ખેડૂતો ઉપર દમનગીરી થઈ રહી છે। એના સિવાય ખાતર હોય, નર્મદાના પાણીના મુદ્દાઓ હોય, એટલા વિવિધ મુદ્દાઓ છે। સ્થાનિક મુદ્દાઓ કહો તો તમે પાણી, પીવાના પાણીથી લઈ, આરોગ્યથી લઈ, શિક્ષણથી લઈને બહુ જ મુદ્દાઓ આ સરકાર સામે છે। આ બધા મુદ્દાઓ અમે લઈને અમે લોકોની વચ્ચે જશું અને અમને વિશ્વાસ છે કે લોકો હવે ખૂબ જ પીડાઈ રહ્યા છે। ત્યારે આ વખતે ફરીથી અમને કોંગ્રેસમાં વિશ્વાસ છે અને 100% કોંગ્રેસને એ લોકો જે રીતે અમે જઈ રહ્યા છીએ ને અમને પ્રતિસાદ મળી રહ્યો છે એ રીતના કોંગ્રેસને એ લોકો ઈચ્છે છે। શું કામ કે એ લોકો હવે વિચારી લીધું કે ભૂતકાળમાં પણ આ બધા પાયાના કામો કોંગ્રેસે જ કર્યા હતા અને ભવિષ્યમાં જ આ પાયાના કામો કોંગ્રેસ જ કરી શકે। કોંગ્રેસની સરકાર જ્યારે બની ત્યારે સાંથણીની જમીનો હોય, 100 ચોરસ વારના પ્લોટ હોય, બધો કોંગ્રેસ પાર્ટીએ જ કર્યો હતો। કોંગ્રેસ સરકારે જ બધા હકો આપ્યા, બધા બંધારણો જે અત્યારે જે કાયદા કાનૂનો બંધારણો સરકારી સંસ્થાઓ બધી કોંગ્રેસે જ આપી હતી, પણ ભારતીય જનતા પાર્ટી એને અત્યારે પ્રાઇવેટીકરણ તરફ વધારે આગળ વધી રહી છે। ત્યારે હવે લોકોને પાર્ટી ઉપર વિશ્વાસ નથી રહ્યો। મુખ્ય પાયાના પ્રશ્ન કહીએ તો શિક્ષણમાં પણ અત્યારે એટલી બેરોજગારી છે, છતાં એજ્યુકેટેડ લોકો બેરોજગાર છે, છતાં શિક્ષકની ભરતી નથી કરતા। શિક્ષકો ગામડાઓની અંદર શિક્ષકો પૂરતા નથી। પીએચસીની બિલ્ડિંગો બનાવી નાખે છે પણ એની અંદર કોઈ ડોક્ટર નથી। આવા બધા પાયાના પ્રશ્નો છે જેના માટે અમે લડશું અને લોકોને આવા બધા પાયાની સુવિધાઓ છે એ ગ્રામ્ય કક્ષાએ મળી રહે એવી અમે ચોક્કસ પૂરતા પ્રયત્ન કરી સરકાર સામે લડીને પણ અમે કરાવશું એવી અમે લોકોને ખાતરી આપીએ છીએ। બાકીના ઘણા મુદ્દાઓ છે, ખેડૂતો માટે અસંખ્ય ખેડૂતો પીડિત છે, તો આ બધા મુદ્દાઓ લઈને પણ અમે લોકોની વચ્ચે જશું। રાજેશભાઈ, જ્યારે આપ ગામના પ્રવાસ ખેડી રહ્યા છો ત્યારે ગામ લોકોના કયા મુદ્દા આપની સામે આવી રહ્યા છે? ગામ લોકોના મુખ્ય 2-4 મુદ્દાઓ જ છે કે ભાઈ પીવાના પાણીની વ્યવસ્થા હોય, રોડ રસ્તાની વ્યવસ્થા હોય। રોડ રસ્તાની બહુ જ તકલીફ છે। નખત્રાણા તાલુકામાં તમે જોઈ શકશો લગભગ રોડો તૂટેલા છે। આજે 2 થી 3 કિલોમીટર ગામડાઓના જે તાર રોડ હોય છે, 2 થી 3 કિલોમીટર જવા માટે પણ 45 થી 50 મિનિટનો ટાઈમ લાગે છે। આવી પરિસ્થિતિ ગામડાઓની છે। રોડ રસ્તા હોય, શિક્ષણની મોટી તકલીફ છે, શિક્ષકો પૂરા નથી સ્કૂલોની અંદર, એ પણ મોટી ફરિયાદો આવી રહી છે। આવા ઘણા મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ છે, એને ગામડાના લોકો અમને રજૂઆતો કરે છે અને સૌથી વધારે પીવાના પાણીની તકલીફ વધારે છે ગામડાઓમાં, તો એના માટે અમે પૂરતા પ્રયત્નો કરશું। વિપક્ષ ક્યાંય નબળું નથી પડ્યો। વિપક્ષ સતત આના માટે પ્રયત્ન કર્યા છે, સતત સરકારની સામે લડી છે, સતત પોલીસ તંત્રની સામે લડી છે, પણ આપ જોઈ શકો છો કે આ પોલીસનું તમામ સંસ્થાઓનો ગેરઉપયોગ કરી આ સરકારે, તમામ સંસ્થાઓનો, એમાં એક પોલીસ નહીં, તમામ સંસ્થાઓનો ગેરઉપયોગ કરી અને અત્યારે શું પરિસ્થિતિ છે, આ વાંઢિયા હોય, લોડાઈ હોય, તમે ખેડૂતોને પોતાના ખેતર ઉપર પણ ન જઈ શકે એવી વ્યવસ્થા આ લોકોએ ઊભી કરી। એના માટે ખૂબ લડતો થઈ, એનામાં કોંગ્રેસ પણ હરહંમેશા ખેડૂતોની સાથે રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા કોઈ પ્રશ્ન આવશે તો કોંગ્રેસ એના માટે સતત લડશે। આ બહુ ખોટી બાબત કહેવાય। જ્યારે સત્તાનો દુરુપયોગ થતો હોય ત્યારે આ બધી બાબતો આવતી હોય છે। ઘણા એવા ઉમેદવારો સારા હોય છે, સજ્જન ઉમેદવારો અમે લઈ આવતા હોઈએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાના વિકાસના કામોથી નહીં પણ ડરાવી ધમકાવીને આ લોકો કે માટે એ લોકોએ પોતાને વિકાસ કર્યો હોય તો આવી બધી બાબતો કરવાની આવતી જ હોતી નથી। આવી પ્રયત્ન જ ન કરવો જોઈએ કે સામેનો ઉમેદવાર કોણ આવશે, શું આવશે, તમે કામ કર્યા છે તો પબ્લિક તમને વોટ આપવાની જ છે, પણ એવું નથી। આ લોકોએ જ્યારે ઇલેક્શન હોય ત્યારે બાકીના 5 વર્ષ પબ્લિકની અંદર જતા નથી અને એ લોકો બહુ મોટા પાયે ગેરકાનૂની કામો કરતા હોય છે અને એના પછી એના જોરે
આ લોકો જ્યારે આવા ઇલેક્શનો આવે ત્યારે તમામ સંસ્થાઓનો દુરુપયોગ કરી અને ડરાવી ધમકાવી ઉમેદવારોને પહેલાં તો ઉમેદવારી કરાવવા માટે અમે મહેનત કરતા હોઈએ ત્યારે પણ એ લોકો એને ખબર પડે કે આ સીટ ઉપર આ ઉમેદવાર ઊભાનો છે તો એની પાસે જઈને સતત કહેશે કે ભાઈ તું ઊભો ન રહેજે. એના પછી ઊભા રહી ગયા તો પણ પાછળથી બધી તકલીફો આવશે, પોલીસને આગળ કરશે, બીજી બધી સંસ્થાઓને આગળ કરશે, ડરાવી ધમકાવીને એનામાંથી આ લોકોએ એવા ખોટા પ્રયત્ન કરે છે જે ખરેખર બહુ ગેરકાયદેસર કહેવાય. આ કોઈ પણ રીતે ચલાવી ન શકાય. અને ચૂંટણી છે, ચૂંટણીમાં જે સ્થાનિક સ્વરાજ્યની અત્યારે ચૂંટણી છે એમાં બધાને મત દેવાનો અધિકાર હોય અને આવા ઉમેદવારોને એ હટાવી લેવાય. ત્યાંની પ્રજા વોટ દેવા ઈચ્છતી હોય છતાં પણ આ ઉમેદવાર હટી ગયા પછી એ વોટ નથી આપી શકતી. બહુ ખોટી બાબત કહેવાય અને આ ક્યારે પણ ચલાવી લેવાય નહીં. આરોગ્યની વાત કરીએ તો આજે પાવરપટ્ટી વિસ્તારનું મુખ્ય મથક નિરોણા છે અને ક્યાંક ને ક્યાંક આજે ડૉક્ટરોની ઘટ છે. તો આ વિસ્તારમાં કારણ કે ઇમરજન્સીમાં અહીંયાના લોકોને ભુજ લંબાવવું પડે છે, તો આપની કદાચ સીટ અહીંયા આવી જાય તો આપના શું પ્રયત્નો હશે? આનામાં પહેલાં પણ મેં ખૂબ પ્રયાસો કરેલા છે વિપક્ષમાં રહીને. આ પીએચસી માટે સીએચસી માટે ડૉક્ટરોની માટેની પણ ખૂબ રજૂઆતો કરેલી છે. અને આ વિસ્તાર એટલે પાવરપટ્ટી વિસ્તાર અને અહીંયાથી આ વિસ્તારની સાથે સમજો અડધો નખત્રાણા તાલુકો અને અડધા ભુજ તાલુકાના પણ ગામડો જોડાયેલા છે. ત્યારે અહીંયા ખૂબ સારી સુવિધા ઊભી થાય આરોગ્યની, એના માટે હું સતત પ્રયત્ન કરી સરકાર સામે લડીને પડી આરોગ્યની સારી સુવિધા ઊભી થાય એવા પ્રયત્ન કરીશ. અગર લોકો આપના ઉપર મહોર મારે છે તો ગામના લોકોને સાથે રહીને કયા કયા કામ કરશો? હું તમામ ગામના લોકોના જે પણ કામો હશે એના માટે પૂરતા પ્રયત્ન કરીશ અને હું વિશ્વાસ અપાવું છું ગામ લોકોને, આ વિસ્તારની પ્રજાને, કે હું સતત એના માટે લડતો રહીશ અને આપણે પરિણામલક્ષી કાર્ય કરી આપીશ એવી ખાતરી આપું છું.